બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે છકડામાં સાથે બેઠેલા યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો। ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બની રહી છે, જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી। બનાવની વિગતો એવી છે કે ડીસાના જૂના ડીસાથી વાસણા અને છત્રાલા ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી છકડો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવકો રોડ પર પટકાયા હતા। ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જેમાં છકડો ચાલક વિપુલ નટવરભાઈ પટણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બીજલભાઈ પટણીને ગંભીર ઇજાઓ થતાં 108 ઇમરજન્સી વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે મૃતક વિપુલ પટણીના મૃતદેહને પીએમ અર્થે ડીસા લવાયો હતો। ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામો સહિતની કામગીરી કરી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી।